કામ વિના આ ધર્મની સામે ગમે એટલા મુદ્દા મેલો, પદાર્થો મેલો, સોનું રૂપું આ તે ગમે એટલું મેલો, આ ધર્મની તોલે નહીં આવે. એવી સનાતનની ધારા ભગવાન શિવ દ્વારા જે આપણને મળી છે, શિવ ધારા છે. લોયલબાઈએ લાખાને કીધું, એ જીરે લાખા યાદ ઋષિ રે વૈષમ પાય એ મારો કુંડ ને પૂછે. આમાંની જીયા એવું શું છે? વિના નોખું નોખું એ તાણે રે એ ધીરે લાખા રામ શેર રસીના શિષ્યા સતી લોયા ભાઈ બોલ્યા.
બાવની સાયવી આવા પૃથ્વી કરોડ એ 50 રે આવી પૃથ્વી કરોડ 50 રે ગંગાજી જઈને જગન કરો તો એ ગંગા જઈને જગન કરો તો એ નાવે બીજ ધર્મ સમાન હે જી અવતાર કહે પીર રામ દે અવતાર કહે વીર રામ દે લાખ કુંજર કનક ભર્યા ગૌ કરોડ 50 રે વ્યક્તિ પાતે દાન કરો તો એ નાવે નિજ ધર્મ સમાન એવા ભણે રામો લખી દે નામો એવા ભણે રામા લખે નામા એજી સુણજો સંતો સાર રે અમર બીજ જેને હાથ લાગ્યા જે બીજ કોઈ દી મરતું નથી જેને મરત નથી આદિ અંત ને મધ્ય પણ નથી આવા અમર બીજ જેના હાથ લાગ્યા એ કા ભૂલો સંસારા રે અવતાર કહે પીર રામ દે અવતાર કહે વીર રામ દે અવતાર કહે પીર રામ. પાત્રતાની જરૂર છે કેવલ પાત્ર અવતાર કે છે કે આના અધિકારી થઈ જાવ વાસણ રે છોટા ને વસ્તુ મોટીયું આવે સારું લે થોડી વાત કરો હાલો વાસણ છોટા ને વસ્તુ મોટી ઠામ વિના ઠેરાઈને પાત્રતા થવું જોઈએ દેવાયત પંડિત કહે છે એ જીરે વીરા પાત્ર રે પારખા વિના એનો સંગડો એન કરીએ ભગનાની ઉપાધિ એ કરાવે પાત્ર પારખા વિના સંગ ન કરતા નહીં તો શું થાય હવે બન્યું એવું કે શિયાળાની કડકડતી ઠંડી સરોવરમાં પાણી ટાઢું થઈ ગયું બરફ જામે એવું અને એમાં એક ઉંદેડો પડી ગયો હવે ઉંદેડો એ તો જમીન ઉપર ઠેકડા મારી હાગે પાણીમાં એનું કાંઈ ન હાલે એમાં હંસલા તરતા હતા હંસનો સ્વભાવ સંત સ્વભાવ છે એને દયા આવી કે આ ઉંદેડું બિચારું મરી જાય હાલ ને બચાવી લો એને પાંખમાં લીધું એટલે આમ અંદર અંદર ગરમાળો આવ્યો સવારે વહેલી સવારના આંખું ઉઘાડીને જોયું ત્યાં તો ઓહો ઉંદેડો કે અવડો મોટો ગોદડાનો ગાભો મારી ઉપર કોને નાખ્યો અને કર્યું શરૂ પોતાનો સ્વભાવ હતો ને મીંડો કાપવા એ કાપતા કાપતા થોડીક વાર ત્યાં હંસની પાંખ હેઠી હંસની પાંખ કપાઈ ગઈ તઈ હંસ બોલ્યો પાત્ર પારખા વિના સંગ ન કરતા નકર આવું થાય
દેવાજ કે છે એ જીરે વિરા સજીવન મંત્ર રે એક વિપ્ર રે ભણિયો રે એ જીરે વિરા મારા સજીવન મંત્ર રે એક વિપ્ર જોને ગામડાનો બ્રાહ્મણ એનો દીકરો કાશી વિદ્યા ભણવા જાય છે. વિદ્યા ભણીને પોતાના ગામમાં આવ્યા. ગામને સીમાડે થોડુંક ગામ બાકી હતું. ત્યાં એક વડલાનું ઝાડું આવ્યું, સુંદર મજાનું છાંયો, અને છાયા નીચે પોતે કાંઈક ચીમણ કરવા થોડું ઘણું ખાઈ લઉં આવા વિચારથી છાંયે થોડુંક જમ્યા. જમીને પાણી પીધું. પછી વિચાર આવ્યો કે મારા ગામમાં જાય આ વિદ્યાનો ઉપયોગ કરવો છે, કર્મકાંડ આવડી ગયું છે, મારા ગુરુએ મને વિદ્યા શીખવાડી છે, એમાં હજીવન નામનો મંત્ર પણ શીખવાડ્યો છે. મારા ગામમાં મારે વિદ્યાનો પ્રયોગ કરવો છે એવું માની હજીવન મંત્રનો પ્રયોગ કર્યો. કમંડલમાંથી પાણીની અંજળી લઈ અને એક હાડપિંજર પડ્યું હતું ખાડામાં. એ હાડપિંજર ઉપર પાણીની અંજળી લઈને છાટી, અને છાટી એ જ ઘડીએ એમાંથી મોટો વાઘ પ્રગટ થયો, અને વાઘે આ ગોરબાપાને થાપો માર્યો, પંજો મારી દીધો. તો એ મળતા મળતા ને પડતા પડતા એમ કીધું કે પાત્ર પારખા વિના સંગ ન કરીએ, નકર અજ્ઞાની ઉપાધિ કરાવશે. એવા દેવાજ શંકા, ભ્રાંતિ, કુશંકા આવું ઘરમાં ન આવે એવી શરતે જેને લગ્ન કર્યા છે એનું નામ દેવલદી છે. દેવલદે એની પત્નીનું નામ. એવો રૂડો ગ્રસ્થાશ્રમ હાલે, અને એમાં શંકા થઈ. બરોબર વ્યવસ્થિત હાલતું હતું ઘર, અને એમાં દેવલદે તો શરત કરી હતી કે મારા જીવન ઉપર કોઈ દી શંકા ન કરતા. તો કે નહીં કરું તો આપણે બેને ભળે, અને આશ્રમ થાપ્યો, આવ્યા ગયા ને રોટલો દે. એવો સરસ ગ્રસ્તાશ્રમ હાલે, દેવ મંદિર જેવો. કેટલાય હરિહર કરવા આવે. એમાં બહુ ઊંચાઈ ઉપર જાય ને પછી વિઘન આવવાની તૈયારી રાખવી, આવે સહન કરી લેવા. એ દેવા એટલે બધા પંડિત મીંડા કહેવા, એવો વિદ્વાન માણસ. તમે તો પંડિત હો. અને પંડિત તો ગર્વ આવ્યો દેવાયતને. હવે ગર્વ આવ્યો એટલે ભગવાન કે અહંકાર છે ને એ તો મારો ખોરાક છે, અહંકાર તો હું ખાઈ જાઉં. અહંકાર આવ્યો પંડિતને. પછી આવી કસોટી. એમાં ગામડે ગામડે જોત પાઠ કરવા જાય, ભજન ગાવા જાય. એમાં કોઈ પાડોશી આવીને ખટપટ કર્યું કે તમારા આશ્રમમાં કોઈ ઘોડે સવાર આવે છે રાતે 12 વાગે, તમે જરાક ધ્યાન દેજો. દેવાતને તરત શંકા થઈ કે મારી ઘેરે, મારા આશ્રમમાં એવો કોણ છે કે મારા આશ્રમમાં પગ દીએ? એટલે દેવાયતે એવું ગોઠ્યું. દેવલદેને કહે છે આજુબાજુના ગામડે મારે અઠવાડિયું થાય, અઠવાડિયા સુધી હું નહીં આવી શકું. તમે આશ્રમ સંભાળજો, આવ્યા ગયા ને રોટલો દેજો. દેવલદેની રજા લઈને ગામડે જાય છે.
અને એ જ રાત્રે પાછો આવે છે ખાનગીમાં તપાસ કરવા, મારા આશ્રમમાં કોણ આવે છે. અને રાત્રે તપાસ કરતા ખબર પડી છે કોઈ પઠાણનું રૂપ લઈને ઘોડે સવારી કરીને આવે છે. આ તો ગુરુગદની કસોટી છે. અને પાછળ દેવાય દોડ્યા. આવેલો ઘોડે સવાર પઠાણના રૂપમાં, દેવલદેના રૂપમાં અદૃશ્ય થઈ જાય. દેવાયત પંડિત પાછળ દોડીને આવ્યા છે. દેવલદે બાર ખોલો. બાર ખોલ્યું ત્યાં તો ચારે દિવાલ એમનેમ હતી. દેવલદેના હાથમાં માળા હતી, ભગવાનનો દીવો બળતો હતો. અને દેવલદે બોલ્યા કે પંડિત કેમ ઓચિંતાના આવવાનું થયું? એ કે આવવાનું થાય ને, તારું ચરિત્ર સારું નથી એટલે આવ્યો, મને શંકા થઈ છે. પંડિત એવું ના બોલો, ના બોલવું પડે. મેં મારી નજરે જોયું. મને આપણા પાડોશીએ એમ કીધું હતું કે તમારી આશ્રમમાં કોઈ ઘોડે સવારી કરીને આવે છે, પઠાણનું રૂપ લઈને આવે છે. અને એ જોવા માટે હું ખાનગીમાં છુપાયો. અને એમાં મને મળ્યું કે ઘોડે સવાર આવ્યો આશ્રમમાં, પઠાણના વેશમાં હતો. અને મેં આમાં આવતા જોયો અસવાર. દેવલદે આમાં તારું જરાય નહીં હાલે, મેં એમ નજરે જોયું છે. એ માણસને તે ક્યાં છુપાયો છે એ કહી દે. તો કે પંડિત મારા જીવનમાં આવું કાંઈ છે જ નહીં, હું સત્ય છું, મેં કાંઈ ખરાબ કોઈ જાતનું ચરિત્ર મારી ઉપર કંઈ તમે શંકા કરો એવું કાંઈ કામ નથી કર્યું. પંડિત કે નહીં, તું આવી છોલ તેવી છોલ. એટલું બધા કડવા વેણ બોલ્યા પંડિત. અને અંતે દેવલદેને કાંઈ બચવાની બારી ન રહી, બોલવાની બારી ન રહી. તે દેવલદે એટલું બોલ્યા કે પંડિત આપણા વંથળી મુકામે જેદી આપણે મળ્યા હતા તેદી તમે જે કરારબદ્ધ થયા હતા કે મારી ઉપર શંકા કરશો તેદી હું તો પદમણી છું, ઇન્દ્રની પરી છું, અને મારી ઉપર શંકા કરશો તેદી મારો તમારો વ્યવહાર પૂરો થઈ જાય. અને તમે આ શરૂ કર્યું, હા મારે ભલે વ્યવહાર આગળ પૂરો થઈ જાય એમ કીધું. અને એ જ ઘડીએ દેવલદે અદ્રશ્ય થઈ ગયા. પંડિત તમારે મળવું હોય તો હવે નરોહરગઢમાં આવજો. આમ કહી ગયા ને અદ્રશ્ય થઈ ગયા આકાશ માર્ગે. અને આખી રાત દિવાલમાં માથા પછાડ્યા દેવાયત પંડિતે. દેવલદે મારી ભૂલ થઈ ગઈ, દેવલદે મારી ભૂલ થઈ ગઈ. ન બોલવાના કડવા વેણ બોલ્યો, મને ક્ષમા કરો દેવલદે. સવારમાં એના શિષ્યોને બોલાવ્યા, એના શિષ્યો આવ્યા. શિષ્યોને દેવાયત પંડિતે વાત કરી, મર્યાદામાં રહીને ગુરુ તરીકે જે છે એને મર્યાદા રાખવાની. કે મારાથી કડવા વેણ બોલાઈ ગયા, દેવલદેએ અદૃશ્ય થયા છે અને એમ કહી ગયા છે કે મળવું હોય તો હવે નરોહરગઢમાં આવજો. તો શિષ્યો કઈ નરોહરગઢ હાલો ગોતી આજુબાજુમાં. એટલા પરગણામાં અમારા જુનાગઢ વિસ્તારમાં ક્યાંય નરોહરગઢ હતું નહીં, નામ નહોતું ક્યાંય. તો અમુક શિષ્યો કે બાપા આપણે અહીંયા જેસલ તોરલ સત્સંગમાં બહુ આવતા, કદાચ અંજાર વિયા ગયા હોય તો હાલો ને આપણે અંજાર જઈ. એ રથ મગાવ્યો. ચેલા રે મળ્યા રે 750 જીવો રે ચાલો લઈએ સતીની સંભાળ. તેલા રે મળ્યા રે 750 ચાલો લઈએ સતીની સંભાળ. જૂના રે જોગીના જોયા ભોયરા રે. રથડા કીધા રે તૈયાર. શંકા એવી શંકા
ગુરુજીને જોયા રે પઠાણ શંકા આવી શંકા રે પડીને અવળા અંજારમાં આવ્યા 750 શિષ્યો ભેગા અંજારમાં તોરલ માતાએ સ્વાગત કર્યું. આવો આવો આવો, પધારો પધારો. બહુ રાજી થયા. રાત્રિ રોકાણ કર્યું. પંડિતને કહે છે અમારા મહેમાન છે તો બહુ સારું કર્યું, એમાં શિષ્યો તમારી સાથે. પંડિત કહે છે ભાઈ આવું મારા જીવનમાં બન્યું. સતી દેવલ દે મારાથી ન બોલવાના વેણ બોલાઈ ગયા અને અદૃશ્ય બની ગયા છે અને કહેતા ગયા છે કે પંડિત હવે મળવું હોય તો તમે નરોહર ગઢમાં આવજો. નરોહર ગઢમાં મળવાનું કીધું છે. આજુબાજુ ક્યાંય નરોહર ગઢ છે તો કે ના રે બાપા, પેલું વહેલું નામ સાંભળ્યું. 2-3 દી ત્યાં રોકાણા. ત્યાંથી મેવાસા ગયા. માલદેર ઉપાધિના મહેમાન થયા. ત્યાં પૂછ્યું નરોહર ગઢ તો કે અહીંયા ક્યાંય નથી. ત્યાંથી આગળ કુંભારણ અને આબુગઢમાં ગયા. કુંભારણને મળ્યા. એને કહે છે આબુગઢ આ બાજુ ખરું તો કે ના, અહીંયા ચિત્તોડગઢ મળે. આબુગઢ આમાં નરોહર ગઢ નથી કે. ત્યાંથી હાલ્યા નેસ કોળાંબે પાલિતાણા આવ્યા. હાલો હુરો ઢાંગોલ વડવીર એના પરમ શિષ્યો છે, એને આંગણે આવ્યા. હાલા હુરાને આ વાતની જાણકારી કરી. સાલો સુરો બહુ દુઃખી થયા છે અને તમામ મળી શિષ્યો અને વંથલી મુકામે જુનાગઢની બાજુમાં વંથલી આવતા હતા. ત્યાં રસ્તામાં મજેવડીની ધાર પાસે ધરો ભાંગ્યો. રથનો ધરો ઘસાઈ ગયો. 2 ટુકડા થયા. ટુકડા શિષ્યોને આપી પંડિત કહે છે જાઓ મજેવડી ગામમાં કોઈ લુવારનું ઘર પૂછી તમે હાંધો કરી લાવો. શિષ્યો આવ્યા. દેવતળખી દાદા જ્યાં બિરાજે છે એના ઘરે આવ્યા. શિષ્યો કહે છે અમે દેવાયત પંડિતના શિષ્યો છે, ધરો તૂટ્યો છે, આનો હાંધો કરી આપો. તો દેવતળખી દાદા કહે છે આજે એકાદશીનું વ્રત કરીએ છીએ અમે, એટલે મહિને 1 દિવસ કામકાજ બંધ રાખીએ છીએ. શિષ્યો પાછા ગયા. પંડિતને કહે છે અરે હું નો હાંધી દે, હું કોણ દેવાય પંડિત, હાલો હું ભેગો આવું. અને પંડિત સાથે શિષ્યો આવ્યા બધા દેવતળખીના દ્વારે. અને દેવતળખી દાદાને કહે છે મને ઓળખો છો તો કે નહીં બાપા, કે બધા લોકો મને દેવાય પંડિત તરીકે પોકારે છે અને મારું અપમાન કરો તમે આજ હાંધી નો દ્યો. કે બાપા તમારું અપમાન નથી, મારે તો લુવારી કામ કરું છું, તમારું ગમે એનું કામ હોય તો હું કરી દઉં, પણ આજ અમારે 11નો અગતો પાળીએ છીએ, વ્રત છે, તો આજ પેટાવો નહીં, ભઠ્ઠી નહીં પેટાવો. તો કે નહીં. તો પેટાવો તો શું થાય? તો કે પાપ લાગે. કે પાપ બધું મારી ઉપર દેવાય પંડિત કે એમ. અને દાદાનો મગજ ફીરો, પાપને પચાવી જાવ એવા છો? હા તો વાંધો નહીં, લ્યો. અને કોલસા નાખ્યા ભઠ્ઠીમાં. પણ પંડિત આજ અમારે જે કાયમ કામ કરવા જે છોકરો આવે છે ને એ ધમણ હાંકવા વાળો નથી, ઘણ હાંકવા વાળો નથી, એટલે ઘણ તમે જો હાંકો તો હું હાંધો કરી દઉં, તમારા શિષ્યો હાંકે તો નહીં હો. તમે પાપના ભાગીદાર બન્યા છો ને, તમે પાપ લેવાની તૈયારી કરી છે એટલે તમે જ પોતે ઘણું ઉપાડો તો થાય. તો પંડિત કેવું ઉપાડે? પંડિત તમે ઘણું ઉપાડો તો હું હાંધો કરી દઉં. પંડિત કે હું ઉપાડું એમાં હું તમારે મારી પાસે ઉપાડવો ને, ભલે વાંધો નહીં.
ભઠ્ઠી પેટાવી, બે ધરાના ટુકડા ચૂલમાં મેલ્યા. દેવાયત પંડિત ધમણ હાકે છે અને તૈપા બે હાંધા કરવા છે. આ લોઢાના ટુકડાની એક કરવા છે. અને આમાં તા ભઠ્ઠીમાં આવ્યો એટલું જ નહીં, દેવાયત પંડિતના મગજમાં તા આવી ગયો. ધમણે હાકી હાકી એમાં ગામમાંથી એક ડોહીમાં આવ્યા, રેટીઓ કાઢતા હતા કે બાપા અમને શું ખબર આજ તમારે ભઠ્ઠી પેટાવો છો. એ કે ભાઈ પેટાવવાની ન હોય, આજ તો અમારી એકાદશી છે, આજ અગ્નિ ન પ્રગટ કરીએ. પણ આ અમારે મહેમાન આવ્યા છે ને, એણે કીધું કે આજનું પાપ લાગે એ અમારી ઉપર, એટલે આ પાપ લેવા આવ્યા છે, એટલે આ ભઠ્ઠી પેટાવી મળી. તમારું શું કામ હતું? એ કે આ રેટીઓ કાતવાની જે તકલી છે ને એ ઠલડાઈ ગઈ છે, બહુ ત્રાહી હાલે છે, એને જરાક હરખી કરી દેવો. કે લાવણ બાપા તમારું ભેગું ટીપી નાખું. એ ત્રાંક મેલી, એ તો હાવ નાનો હળિયો, હાવ પાતળો એવો, એને શું વાર લાગે? એ તૈયાર થઈ ગયો અને ગરમ થઈ ગયો. એટલે દેવતળખી દાદાએ પાપડની વચમાં આમ હળિયાને મેલી અને આમ જોટ મારી, કીધું કે લ્યો મારી, સીધો થઈ ગયો. પછી બરોબર લોઢાના કટકા તૈપ્યા અને બરાબર તા આવ્યો. આપણી કહેવત છે, તા આવે તા ટીપી નાખવું. દેવતળખી દાદાએ મોડું ન કર્યું અને તા આવ્યો, બે ટુકડાના ભેગા રાખ્યા. પંડિતને કહે છે, પંડિત હવે દેજો ઘણના આવો ક્રોધ રે કરીને ઘણ એણે માર્યો, એ રણ ઉતરી ગઈ પાતાળ શંકા. એવો ઘૂટી રે માથે રે ધરો એણે સાંધ્યો રે, દેવાયતના ઉતાર્યા અભિમાન શંકા. શંકા રે પડીને ઓળું તા આવ્યો, બે હાંધ લોઢાના ટુકડા એરણ માથે મેલ્યા દેવતળખી દાદાએ. અને પંડિતને કે હવે ઘણ મારો, અને ઘણ હાથમાં લીધો, ક્રોધમાં એવો ઘણ માર્યો, એરણ પાતાળમાં વહી ગઈ. પણ આ તો દેવતળખી જેવો સમરથ પચ જાય, એને પગ લાંબો કર્યો, પગની ઘૂંટી ઉપર ધરો હાંધ્યો, દિયો હવે ગા, અને ઘૂંટી માથે ધરો હંધાણો. દેવાયતનું અભિમાન ઉતરી ગયું. ઘણનો ઘા કરીને પગ પકડ્યા દેવતળખી દાદાના. બાપા હું તમને ઓળખી શકો નહીં, માફ કરો. એમ પંડિત એટલા બધા હેરાન થવા ગયા હતા, શું કામ? એ કે દેવલદેની હારે આવ્યું, મારે બોલવાનું થયું. દેવલદેએ ઘર છોડ્યું અને મળવું હોય તો હવે નરહોર ગઢ આવજો. અમે તો બાપા કેટલું પરગણું ફરી, એવા રાજસ્થાનમાં ગયા, બધે ફરી ફરી કોળાંભા નેહમાં ગયા અને પાછા ઘરે આવતા હતા. તમારું ગામ આવ્યું મજેવડી, ત્યાં ધરાનો હાંધો તૂટ્યો, ધરો તૂટ્યો. આ બે વાતો કરે છે. હવે એમાં એ દુકાનમાં એક નાની બારી હતી ઓસરીમાંથી આવવાની, એમાં 7 વર્ષની દીકરી આવી, લીલમબાઈ નામ છે એનું. આવીને પગે લાગી દેવાયત પંડિતને, કાકા તમે જેને ગોતવા ગયા હતા એની પાસે તો કાયમ રમવા જાવ છો. તમે દેવલદેને ગોતવા ગયા હતા, કેટલા કેટલા ગાવનો પલો કરીને આવ્યા, એ મારા દેવલદે કાકી પાસે તો હું રમવા જાઉં નરોહરગઢમાં. હે આ કેમ બને? તો કે બને. અરે પણ અમે તો આ પગમાં પડ્યું ને જઈ ગોતી બાયણે બારોબાર છેટે પડ્યું છે, પગમાં જોતો નથી, જઈને જુએ છે છેટે. દેવલદે લીલમબાઈ દેવાયત પંડિતને કાકા શું કામ કીધા? કારણ કે એક જ ગુરુના બે શિષ્યો છે, એકનું નામ દેવતણખી છે ને બીજાનું નામ દેવાયત પંડિત છે. ગુરુ શોભાજીના શિષ્યો છે, ગિરનારી સંત.
દેવાજ પંડિત નાના, દેવતણખી મોટા, એટલે કાકા તરીકે સંબોધન કર્યું. રોકાયા 2-3 દી મજેવડીમાં રોકાણા, બહુ સારી રસોઈ પીરસી, અને છેલ્લે દેવાજ પંડિતના શિષ્યો રોકાણા. એને દેવતણખી દાદાએ રસોડામાં કેવરાયું કે આજ છે ને સાંજે રોટલા ઘડી નાખજો બધાયને, સવારે ટાઢો રોટલો ખવડાવવાનો, ટાઢો રોટલો અને મીઠાની કાંજી કરી નાખજો થોડીક, એટલે મીઠું રોટલો ખાય ને એટલે પેટમાં બગાડ હોય ને તો સાફ થઈ જાય. અને બપોરે ત્યાં ભોજન લીધું, આ તો ખારું બધું મોઢામાં જાય નહીં એવું, ભાવે નહીં એવું. તઈ દેવતણખી દાદાએ કીધું કે આમાં તમારા શિષ્યો છે ને એ હવાદીલા કેટલાક છે એનો અનુભવ કરાવવા માટે બધા જમ્યા. અને લીલમબાઈ કહે છે, કાકા મારી ભેગું તમારે આવવું હોય ને તો હું તમને લઈ જાઉં, પણ જે શિષ્યો ગુરુ માટે કુરબાની આપવા તૈયાર હોય એ આમ હાલ એમ છે. એમાં 4 પ્રકારની ખાયણું આવે છે. એમાં એક અગ્નિની ખાયણ આવે છે. અગ્નિની ખાયણમાં તો જે જાય એ બળીને ભડસું થઈ જાય, તો એની ઉપરથી તમારે હાલવાનું થાય છે. તો તમારા શિષ્યો પગથિયું થઈ જાય એવા છે, એની ઉપરથી તમે હાલી હગો એવા. તો 750 શિષ્યોમાં દેવાજ પંડિતે કીધું, ગુરુ માટે કુરબાની આપવા કોઈ તૈયાર છે? તો કે ના બાપા, અમારે મરવું નથી. ના પાડી દીધી. 4 જણા નીકળ્યા, એને હાથ અધેર કર્યા, ગુરુ માટે કુરબાની આપવા તૈયાર છે. કોણ? હાલો હુરો રબારી, ઢાંગો પ્રજાપતિ, અને હુરો ઢાંગો વનવીર. વનવીર દરબાર છે. હાલો હુરો ઢાંગો વનવીર 4 જણા નીકળ્યા, દેવાજ પંડિતના પરમ શિષ્યો. ગુરુ માટે પ્રાણની આહુતિ આપી દઈ. અને એ કહેવાય છે એ પગથિયા થઈ ગયા. એની ઉપર દેવાજ પંડિતે પગ દીધો, અને 4 પગથિયા પગ દીધો, અગ્નિની ખાણ આવી, આ બધા બળી ગયા. અને 5મો પગ દીધો, ગિરનારનું પગથિયું આવ્યું. ગિરનારમાં નરોહરગઢ રમવા જે બાળકી જાતી હતી ત્યાં લઈ જાય છે. દેવલ દેહામાં દોડ્યા, પંડિત અહીંયા આવી શકો નહીં, કેમ આવે? તો પ્રાણની આહુતિ આપવી પડે. તો કે આપી કોની? તો અમારા શિષ્યોને. એ ક્યાં? તો કે લઈ આવો જાવ. એ બળે ગયેલા શિષ્યોને દેવાજ પંડિત એ મળદા ખંભે ઉપાડીને લાવ્યા, દેવલદેની આગળ ક્યાં, અને દેવલદીએ રામસાગર લઈ અને અલખનો આરાધ કર્યો. 4 મડા હજીવન થઈ ગયા. આવી પરંપરા સનાતન, સત્ય સનાતનની પરંપરા. પણ ગુરુ વચન, ગુરુ સમર્થ, ગુરુ દાતા, એ ગુણ વખાણું તારા ભારી અલખના, ગુણ વખાણું અતિ ભારી રે. ગુરુ માટે પ્રાણની આહુતિ આપી દઈ. અને એ કહેવાય છે કે પગથિયા થઈ ગયા. એની ઉપર દેવાજ પંડિતે પગ દીધો, અને 4 પગથિયા પગ દીધો, અગ્નિની ખાણ આવી, આ બધા બળી ગયા. અને 5મો પગ દીધો, ગિરનારનું પગથિયું આવ્યું. ગિરનારમાં નરોહરગઢ રમવા જે બાળકી જાતી હતી ત્યાં લઈ જાય છે. દેવલ દેહામાં દોડ્યા, પંડિત અહીંયા આવી શકો નહીં, કેમ આવે? તો પ્રાણની આહુતિ આપવી પડે. તો કે આપી કોની? તો અમારા શિષ્યોને. એ ક્યાં? તો કે લઈ આવો જાવ. એ બળે ગયેલા શિષ્યોને દેવાજ પંડિત એ મળદા ખંભે ઉપાડીને લાવ્યા, દેવલદેની આગળ ક્યાં, અને દેવલદીએ રામસાગર લઈ અને અલખનો આરાધ કર્યો. 4 મડા હજીવન થઈ ગયા. આવી પરંપરા સનાતન, સત્ય સનાતનની પરંપરા. પણ ગુરુ વચન, ગુરુ સમર્થ, ગુરુ દાતા, એ ગુણ વખાણું તારા
હરી લખના ગુણ વખાણું અતિ ભારી રે કાપો સહાય માગું સંકટ કાપો એ સહાય માગું નકળંક ને જા ધારી અલખના ગુણ વખાણું અતિ ભારી પેલો પરચો રે રામે દૂધનો પૂજો દેગ ઉકળતી ઠારી રે કંકુ પગલા પડાય આંગણમાં કંકુ પગલા મંદિર પધાર્યા મોરારી રે અલખના ગુણ વખાણું અતિ ભારી ગુણ વખાણું ભારી અલખના ગુણ વખાણું અતિ ભારી રે માતા પિતાના મન હરખાણા માતા પિતાના મન હરખાણા ઘેર ઘેર વધારી રે અલખના ગુણ વખાણું અતિ ભારી રે ગઈકાલે સંતવાણીનો પ્રોગ્રામ હતો. પૂજ્ય સુતીક્ષણ બાપુએ એક ફરમાશ કરી હતી. એ તબિયત સારી નહોતી એટલે બાપુ તો નીકળી ગયા હતા, પણ એ ભજન અત્યારે સંભળાવી દઈ. પ્રેમ ભક્તિ કો માર્ગ લી હૈ, પ્રેમ ભક્તિ કો मार्ग ली है, तू हमको राह बता जा. जोगी पाँव पड़ू रे मत जा, तेरे पाँव पड़ू रे मत जा. मत जा मत जा मत जा, तेरे पाँव पड़ू रे मत जा. मत जा मत जा मत जा मत जा मत जा ए मत जा.
मदन की चिता में जलाऊं, तू अपने ही हाथ जला जा, जोगी पाँव पड़ू रे मत जा, तेरे पाँव पड़ू रे मत जा, मत जा मत जा मत जा, तेरे पाँव पड़ू रे मत जा, मत जा मत जा मत जा। जल जल भई भस्म की ढेरी, जल जल भई भस्म की ढेरी, तू अपने ही अंग लगा जा, जोगी पाँव पड़ू रे मत जा, तेरे पाँव पड़ू रे मत जा, मत जा मत जा मत जा, तेरे पाँव पड़ू रे मत जा, मत जा मत जा मत जा। मेरा कहे गिरिधर नागुन, मेरा कहे गिरिधर नागुन, तू ज्योत में ज्योत मिला जा, जोगी पाँव पड़ू रे मत जा, तेरे पाँव पड़ू रे मत जा, मत जा मत जा मत जा, तेरे पाँव पड़ू रे मत जा, मत जा मत जा मत जा मत जा मत जा मत जा मत जा। દેવાયત પંડિત દેવલદે આ માર્ગના પ્રણીતા પુરુષો વિન્યા ધર્મની ધારા ઝીલી નિર્વાણ પદને પામ્યા. જેસલ તોરલ આ સનાતનની ધારામાં સિદ્ધ થઈ નિર્વાણ પદને પામ્યા. આવા અનેક આ પરંપરામાં મહાપુરુષો આવ્યા છે. આપણે આ પીરકોટીની પરંપરાઓ
એ જગ્યાઓમાં જ્યાં આજની તારીખે ધજાઓ ફરૂકે છે, જ્યાં હરિહરનો મહિમા છે, ટુકડો ને હરિ ઢુકડો એ મંત્રને જેણે ચરિતાર્થ કર્યો છે, એવા આપણી આ પરંપરાના એક મહાપુરુષ, અનેક જ્ઞાતિમાં 18 વર્ણમાં બાવો એક જ, 18 વર્ણ એક જ પ્યાલે બાવે નુરીજલ નજરે ભાળ્યો. 18 વર્ણમાં એનું નૂર છે, પ્રકાશિત છે. અને છેલ્લે ગિરનારને યાદ કરી તો એમ લાગે છે કે વેલો બાવો હાજરા હજુર છે. વેલનાથ, જય વેલનાથ, જય વેલનાથ. ડેરવાણ ગામથી નીકળેલો એક માણસ પ્રજાપતિ રાત્રિ રોકાય છે. પાદરમાં કોઈ પૂછ્યું કે અહીં કઈ રોકાવા જેવો ભગત કોઈ ખરો? પણ છોકરાઓને ખબર નહીં કે ભગતમાં ને ભુવામાં ફેર હું હોય. એને ભુવા બાપાનું ઘર બતાવ્યું એટલે આ પ્રજાપતિ ભગત હતો એ ભુવા હતા ની ઘેરે ગયો. ત્યાં ગયો તા તો ફળિયામાં કેટલા માણસ અને ઘરમાં ધૂણવાનું કામ હાલે. ધૂણે એક પછી એક આમ ચપટી મેલે. નાના નાના બકરાના બચોલિયાના માથા ફળિયામાં રખડે. આ પ્રજાપતિ ભગત કે મને કોઈ આમાં ફસાવી દીધો છે, પણ આવકારો મળ્યો, ખાટલો ઢાળી દીધો. આ પ્રજાપતિ ભગત બેઠો અને કોઈને પૂછ્યું કે ભાઈ આ શું હાલે? તો કે માતાજીને નિવેદ હાલે છે. હા, કેમ નિવેદ? એમ કે અમારા જે ભુવા બાપા છે ને એનો એકલો એક દીકરો ગુજરી ગયો. ઓહ, એટલે માતાજીને ચપટી ઉપર ચપટી, નિવેદ ઉપર નિવેદ ચડાવે છે. જો કોઈ પણ હિસાબે એમાં પ્રાણ આવે તો કેટલાક બકરા ચડાવ્યા પાર વિનાના બાપા. હવે તો થાક્યા છીએ અમે હોતે, પણ આમાં કાંઈ જવાબ મળતો નથી. અને ભગત ઊભા થયા ખાટલેથી. એ ભુવાની પાસે જઈને બેઠા. આંખો લાલ ચટક થઈ ગઈ છે, ધૂણી ધૂણી, રુધિર હાલ્યા જાય આવી આંખો. એકનો એક દીકરો ફાટી પીડ્યો. આ કેને દુઃખ કહેવા જાવા? આવું દુઃખ જોઈને ભગતનું હૃદય દ્રવી ગયું. પ્રજાપતિ એને રડવું આવી ગયું. ઓહો, માં જગદંબાને મનોમન પ્રાર્થના કરી અને બોલી ગયો. ભુવાને કહે છે અને માતાજી સહાય ન હોય તો આવા આ કાપવાનું બંધ કરી દે, આ પીવાનું બંધ કરી દે. આમ નહીં રીઝે. જેમ તને દીકરો વાલો છે ને એમ આ બકરીને એનો દીકરો નહીં વાલો હોય. પણ હું કરું ભાઈ? જવાબ નથી મળતો. મારા છોકરામાં પ્રાણ પુરાતા નથી. મારે હું કેનો આશરો લેવો, કેનો આશરો લેવો એમ બોલ્યો. અને એ જ ઘડીએ પ્રજાપતિએ હાથ પકડ્યો એનો. હાલ મારા ભેગો, હાલ મારા ભેગો, તારા દીકરાને લઈ લે. ખંભે દીકરાને લેવરાયો. મરી ગયેલો દીકરો. ભૂવો કે છે મને ક્યાં લઈ જાવ રાતે? મારા ગુરુ પાસે. હે, મારા ગુરુ પાસે. અને જુનાગઢ વટીર પ્રાંસવા ગામમાં આવ્યા. વેલા બાપાને ઘેરે આવ્યા. ગુરુ મહારાજના પગ પકડ્યા છે પ્રજાપતિએ. બાપા જેવો ગણો તમારો છું, પણ આ મારાથી જોવાનું નહીં દ્રશ્ય એટલે હું લાવ્યો છું. આ છોકરો એકનો એક પ્રાણ વયો ગયો છે બાપા, આનું કાંઈક કરો. વેલો બાવો કે એ તો કુદરતી છે બાપા, આપણું કામ છે એમાં. હવે આપણે કોળી ભગત આવું કઈ જાણીએ? મને કઈ આવડતું નથી. કે નહીં બાપા, એ તમે એવું કરો માં, મને સાચું કહી દો.
તમે દયા કરો આની ઉપર. અને વેલા બાબાએ આંખો વીંચી વાઘનાથ બાપાનું સદગુરુનું સ્મરણ કર્યું અને કમંડલમાંથી પાણીની છાટણા અમી છાટણા છોકરા ઉપર કર્યા અને છોકરો હજીવન થયો, જય જયકાર થઈ ગયો. અને ભુવાએ એનો એકલો એક દીકરો હજીવન થયો, વેલા બાપાએ હજીવન કર્યો. એ જ ઘડીએ પ્રતિજ્ઞા કરી કે આજથી શિકાર નહીં કરવું, જીવ હત્યા નહીં કરવું, ન પીવાનું નહીં પીવું, નહીં ખાવાનું નહીં ખાવું. આજથી હું તમારો બાપા. રામૈયાનું નામ છે, આમ રામ જાખડો નામ છે, પણ કહેવાય છે વાણીમાં રામૈયો કહેવાય. રામૈયો ને વેલો બાવો ગિરનારી સંતો છે. એ ગિરનારના પડળમાં ઝૂંપડી બનાવીને રામૈયો કુટુંબ તજી અને ભજનમાં લાગી જાય છે. અને એવું ભજન પકાયું, એવું પકાયું. ગુરુએ આપેલું ભજન ચરિતાર્થ કર્યું. અને બરોબર ભજન પાકે ને એની હારે પછી અનેક પ્રકારની કસોટીઓ આવે. હાથમ આઠમ આવી અને એ લીલી હરિયાળી ગિરનારની જાળીમાંથી એક હરણિયાનું ટોળું, હરણનું ટોળું, એમાં એક કાળિયાટ એવો સુંદર, તમામ હરણા કરતા ઊંચો. અને શિકારીઓ શિકાર કરવા લાગ્યા પણ એકેય હટાય નહીં. એમાંય કાળિયાટ મુખ્ય, ગમે એટલો નિશાન તાકે પણ કાળિયાટ હટાય નહીં. કોઈએ કીધું કે ભાઈ આ ઓલો રામૈયો નથી, વળી ભજન મીંડો કરવા આવે, રામસાગરમાં મીંડો મજીરું વગાડવા ભજન બોલવા. હવે ભક્તિ લાગી ગઈ એને, અટાણ સુધી બહુ કર્યું, હવે ભગવાન જાગી ગયા. આ નિશાન ઈ પાડી શકે હો, પણ કે હવે ઈ તો ભગત થઈ ગયો, હવે એને તો નીમ લીધું છે. તોય નાતીલા બધા ભરમાણા રામૈયા પાસે આવ્યા. એ રામા એક નિશાન પાડી દે ને, એવો કાળિયાટ જિંદગીમાં ન જોયો હોય એવો કાળિયાટ આવ્યો છે હરણના ટોળામાં. રામો કે મેં તો ગુરુની પ્રતિજ્ઞા લીધી છે ગુરુના ચરણમાં કે હવે કોઈ દી શિકાર ન કરું, અખાજ નહીં ખાઉં. એ વાત બધી સાચી, પણ હવે અહીં ક્યાં ગુરુ બેઠા છે, બે ઘા કરી દે ને કે નહીં હો, એવી છેતરપિંડી ન કરાય. આવું કીધું, નાતીલા વૈયા ગયા. નાતીલાવે કારીગરાઈ કરી, ગોઠવણ એવી સુંદર કરી. રામૈયાની ઘરવાળીને કીધું કે તારું માનશે, કહી દે ને જરા, અમારે તહેવાર હધરી જાય. એની ઘરવાળીને લાવ્યા. રામૈયાની સામે ઘરવાળી ઊભી. એ કે આ નાયતનું કામ કરી દો, એકાદો શિકાર કરી દો, હટાતું નથી. આવો રોજડો તો તમે જોયો ન હોય જિંદગીમાં, એવું આવ્યું. અમથા તમને ભલામણ કરવા આવ્યા. પણ મેં તો નિયમ લીધું ગુરુ પાસે, વેલા બાબા પાસે પ્રતિજ્ઞા કરી છે કે આજથી નહીં શિકાર કરું. પણ હવે ગુરુ તો બરોબર, આપણે ધાર્યા બરોબર છે, તમારે ખાવું ન પીવું ન હોય તો કાંઈ નહીં, પણ બીજા તો રાજી થાય. તમે એક ઘા બંદૂકનો કરી દો ને. એ કે નહીં હો, એ પણ અહીં ક્યાં ગુરુ બેઠા છે, એકવાર મારું માન રાખો, પછી જિંદગીમાં નહીં કહો. એટલે મોરારી બાપુ ઘણી વખત કહે કે છેલ્લું વિઘન ઘરમાંથી હોતા આવે. એક ઘા કરી દો. અને આમ ઝૂંપડીમાં રામસાગરે ટીંગાતો હતો અને બંદૂકે ટીંગાતી હતી. ઉતાર્યો કેટલા વર્ષની સાધના. એ બંદૂક ભરી અને એ ગિરનારના પેટાળમાં હાલ્યો. લોકોએ કીધું કે આ બાજુમાં છે ટોળું અને એમાં એવો સુંદર કાળિયાટ છે. અને જ્યાં જોયું તો મળ્યો અને નિશાન તાક્યું, કર્યો ઘા બંદૂકનો. એક ઘા કર્યો, બે કર્યા, ત્રણ કર્યા, એ 13 ઘા કર્યા. 13મો ઘા કર્યો અને આમ હાથ વાહે ગયો તો વેલા બાબાની દાઢી હાથમાં આવી અને કીધું કે હટશે, જા જા, મેં તને આ હાટું ભજન આપ્યું તું, મને મોઢું ન બતાવતો, જા. એમ કહીને વેલો બાબા અદૃશ્ય થઈ ગયા. પસ્તાવો થયો છે. હરણમાં એની ઉપર ગોળિયું તો છોડી, વરસાદ વરસે એમ અટાણો નહીં, મર્યો નહીં.
પસ્તાવો થયો, મારું નિશાન ખાલી થયું. મેં પ્રતિજ્ઞા લીધી હતી, પ્રતિજ્ઞા આવી, મારાથી નિશાન ન પડ્યું. ગોળીઓ તો તેર છોડી, એ ઝૂંપડીમાં આવીને પસ્તાવો કરે છે. પછી એનો ક્રોધ એના ઘર ઉપર આવ્યો કે મારી ઘરવાળીએ એટલા વર્ષની મારી ભજન કરવાની સાધના પાણીમાં ઢોળી નાખી. હાલીને ઠપકો દઈ આવું. એ ઘેરે આવે ઠપકો દેવા, અને એની ઘેરે જ્યાં રામૈયાએ પગ દીધો ત્યાં એક સાધુ હાથમાં ખપર અને વાહામાંથી લોહીની ધારાડીઓ થાય. એ રામૈયાએ કીધું કે એ બાપજી, એ બાવાજી, ખબર નથી કાંઈ? એ બાવાજી, તમારા વાહામાંથી લોહી આયલું જાય, જુઓ તો ખરા શું થયું. અને આમ જા વાહો ફેર્યા, આમ ત્યાં તો ગુરુ મહારાજ પોતે હતા. વેલો બાબા પોતે પગમાં પડ્યા. રામૈયો કે બાપા, આ શું થયું? મને ગોળીઓ મારીને પાછો પૂછસ કે આ શું થયું? બાપા, મેં નથી મારી. હા, હમણાં ગિરનારના પેટાળમાં 13 ગોળી તે મારી. ઓલા કાળિયાટ ઉપર આલે આ તારી 13 ગોળી ગણી લે. આ 13 ગણી લે, આમાં એકેય ઓછી નથી. અને એ જ ઘડીએ રામૈયાએ બંદૂક તોડી નાખી અને નીમ લીધા છે એવા અનેક પ્રકારના. કાયમ ઝૂંપડીમાં 4 વાણી કરે, આંખમાં આહુડા હેલાઈ જાય. એમાં 25 માણસ આમ ગિરનારમાંથી આવ્યા. રામૈયાને ઝૂંપડી આવીને કે છે, રામા, તને કઈ ખબર નથી? તો કે શેની? અરે બહુ કરી, હું ગુરુ 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 કરસ. તારા ગુરુ તો સમાધિ જ લઈ લીધી. હે, વેલા બાવે સમાધિ ગયા? હા હા, અમે ત્યાંથી આવીએ છીએ. કેવી ઘટના હશે. વેલા બાવા કેશોદની બાજુમાં શેરગઢ ગામે હાથીપો કરે. લેવા પટેલ સેંજળિયા શાખાના એને વાડીએ હાથીપો કરે. વેલો બાવો એ પટેલને દીકરો નથી, એ માળીએ એને દીકરાની જેમ હાંચવો. પણ રાત આખી ભજનમાં વેલો બાવો હોયો જાય. સવારે આવીને હુઈ જાય ઝાડવાનો ઓથે, પથ્થરનું ઓશીકું કરી. કોઈ પાડોશી વાળાએ કીધું કે તમે આનો મસિયારો મોંઘો પડશે, આ વેલીઓ કાંઈ કામ કરતો નથી, રાત આખી ભજનમાં વયો જાય. આ હાંઠીઓ કાઢવાનું કામ પડ્યું છે, હમણાં વરસાદ આંબી જાહે. જહમત બાપાને સવારે ક્રોધ આવ્યો કે આજ તો વેલિયાને છે ને મૂકવો નથી. એ સવારમાં વહેલા ગયા અને જ્યાં ખેતરમાં જોવે તો હાંઠીઓ નીકળે છે, કોદાળી કામ કરે. માણસ કોઈ દેખાતું નથી, કોદાળી કામ કરે ખેતરમાં. એમાં ભર ગોઠવાઈ જાય, ભર હોતે. અને આમ જ્યાં વાડીએ આવ્યા ત્યાં તો વેલો બાવો પાણાનું પથ્થરનું ઓછીકું કરીને હૂતો છે. આહા, આને હું પાટો મારવાનો હતો, આને જગાડવાનો હતો. આ તો અલૌકિક માણસ છે. માથે માથે હાથ ફેરવી અને જહમત બાપાએ એમ કીધું, બાપ વેલા, એ વેલા, હવે વેલા જાગો. અને બેઠો થઈ ગયો. બાપા મને માફ કરજો, રાતે ભજનમાં ગયો તો, કામે ચડાણું નથી. કે તો આ બીજું કાંઈ નહીં, આ હાંઠિયું કોણ કાઢે છે એ કહી દે. એ કે બાપા, એ કાઢવા વાળો કાઢશે, પણ હું હોતે વિયો જાઉં છું, નહીં જવા નહીં દઉં. એમ વાત કરી છે. ગામમાંથી માણસો આવ્યા કે જહમત બાપા, તમારા ઘેરેથી માડીને એરું આભળી ગયું. મોઢવામાંથી છાણા લેતા નાગ કરડ્યો છે. દોડતા આવ્યા અને વાહે વેલો આવીને કે છે, માડીને બીજા ઘરમાં હુવરાવ્યા. કાળો હાડલો માથે માડી હુતા છે. વેલો કે છે, માડી ખાવા દિયો. જહમત બાપા કે ખાવા કોણ દી હવે?
વેલો બાવો કે છે માડી મને ખાવા દ્યો. જહમત પટેલ કે ખાવા ક્યાંથી દે, હવે તો કાયમને માટે વહી ગઈ રોટલા ઘડવા વાળી. કાં મારા માડી ન જાય. હાજ કર્યા, માં મને ભૂખ લાગી ખાવા દ્યો. અને ત્રીજે હાદે માં ઉઠ્યા નહીં એટલે વેલો પાસે આવ્યો અને કાનમાં પૂછ્યું કે માં મને ભૂખો રાખો, મને ખાવા નથી દેવું. અને આમ જા બોલ્યો મને ભૂખો રાખો, તા તો માડી બેઠા છે સળરાટ. એ વેલા બાવે કીધું કે મારી રહેવાની જે વાત હતી, મારા અંજળ અહીંયા પૂરા થઈ ગયા છે માડી, હું હવે ગિરનાર જાઉં છું. માડી કે છે મારે બેટા દીકરો મેં તને કરી માયનો, હું તને જવા નહીં દઉં. નહીં માં, હું જાઉં છું. અને માં મેં તારા રોટલા ખાધા છે તો હું કહેતો જાઉં છું, તારી ઘેરે એક નહીં 4 દીકરા આવશે. અને 4 દીકરાનો જન્મ થયો છે. અને એ વેલનાથ જ્યારે સમાધિએ જાય, પાછળ એને મારવા વાળા એના વિરોધીઓ દોડ્યા છે હથિયારો લઈને. આગળ વેલનાથ, પાછળ એના ઘરના જસુમાં. ભૈરવ જપની શિલા પાસે જઈ ગિરનારીને હાથ જોડ્યા, બાપા હવે પત રાખ, અટલ સુધી જીવા, સારું જીવા, હવે જીવાય એવું નથી હો, જગ્યા આપી દે. અને ગિરનાર એમ કહેવાય છે કે તિરાડ થઈ, એ તિરાડમાં વેલો બાવો હમાઈ ગયા. પાછળ એના ઘરવાળા દોટ મેલીને આવ્યા છે, ભગત ઉભા રહ્યો, એ મને લેતા જાઓ, મને લેતા જાઓ. એ પાછળ માડી દોડ્યા અને ગિરનારની તિરાડ ભેગી થતી હતી એમાં અંદર પ્રવેશ કરી ગયા. અને ગિરનારની તિરાડ જેવી ભેગી થઈ એમાં પોતાની ઓઢણી કાળા કલરની હતી ને એ આવી ગઈ, ઓઢણી ત્યાં રહી ગઈ. પોતે નીચે અંદર ગુફામાં આવ્યા ત્યારે વેલા બાવા એટલું બોલ્યા કે સાંભળી લ્યો, એટલો મારી તમારી કમાઈમાં ફેર છે. જો તમારી ઓઢણી ગિરનારે પકડી રાખી તો કે નહીં, પકડી નથી રાખી ભગત. જો મેં આવ્યા કે એને રોટલા ન દીધા હોય તો હું તમને પ્રમાણ આપું, તમે જેની ઘેરે શેરગઢમાં રોટલા ખાધા છે એ સેંદળિયા શાખાનો કોઈ પણ એક વ્યક્તિ, સેંદળિયા શાખાનો કોઈ પણ વ્યક્તિ શિવરાત્રિની આ મારા આ સમાધિએ 4 વાણી બોલશે તો આ 7 વીડામાં વર્તારો આપીશ કે આવતું વરસ કેવું થાય. આ વરદાન આપ્યું. એ બોલા સમાધિ દઈને જે રામૈયાની ઝૂંપડી પાસે આવેલા, એણે કીધું ગુરુ ગુરુની વાતો શું કહે છો? ગુરુ વયા ગયા સમાધિએ. જાય નહીં, મારો ગુરુ જાય નહીં, મેં એને સેવ્યો છે. અને એ માણસ હાથમાં રામસાગર, એક હાથમાં મદીરું લઈ અને દોડતો આવ્યો છે વેલા બાવાની સમાધિએ. અને એ રામસાગરમાં એને આરાધ કર્યો છે, આવો તો રે ધણી લાવો તો પત જાય રે. પડ્યા તેના ટોકમાં માથે ગરજા કરે ગ્રાસ રે. એ અમરાયું થઈ આચરે બાબા ભૂત પડાવે ભારે. આવો તો રે
મહાસમરથ સિદ્ધ નાથ પરંપરાના હિમાયતી આવી આપણી ભાતીગળ પરંપરા. એવા રામદેવજી કહે છે અવતાર એટલા માટે છે, આ મહાજ્યોત આ બ્રહ્મજ્યોતનો અંજવાળો કોઈના હૃદયમાં